જમ્મુ કાશ્મીર સહિત 2 રાજ્યોમાં ચૂંટણીનું થશે એલાન। ઇલેક્શન કમિશનરની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ। ભારતીય ચૂંટણી પંચ આજે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે। જમ્મુ કાશ્મીરના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે। ઉપરાંત હરિયાણા વિધાનસભાના ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે। 370 કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 2019માં કલમ 370 રદ કરવામાં આવી હતી। ત્યારબાદ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું। ત્યારથી રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા। સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલાં ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે। ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 3 થી 4 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે।